નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને 3 વાગ્યાના મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં બોગસ ડોક્યુમેન્ટથી કૌભાંડ કરતી ગેંગ ઝડપાઈ છે। ડિંડોલી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે આરટીઓના ખોટા સિક્કાથી રસીદ બનાવતા હોવાનું સામે આવ્યું। ખોટા લાયસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ દ્વારા કૌભાંડ આચરતા હતા તો ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી લોન લઈને લોન નહીં ભરીને કૌભાંડ આચરવામાં આવતું। લોનવાળી ગાડીનો ખોટી આરસી બુક બનાવીને બીજા રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું। ડિંડોલી પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો છે અને પ્રિન્ટર તેમજ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ બનાવેલ ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે। પોલીસે પકડેલી ગાડી છોડાવવા માટે પણ આરટીઓની ખોટી રસીદ બનાવતા સમગ્ર મામલો સામે આવ્યો। મહત્વનું છે કે બોગસ ડોક્યુમેન્ટથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું અને આ ગેંગ લાંબા સમયથી આ કૌભાંડ આચરી રહી હતી। આરટીઓના ખોટા સિક્કાથી રસીદ બનાવવામાં આવતી હતી અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। ડિંડોલી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો। હવે વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની। યુક્રેનમાં રશિયાનો જબરદસ્ત મિસાઇલ અટેક થયો છે। રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવની સરકારી ઇમારત પર મિસાઇલ હુમલો કર્યો। આ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હુમલા બાદ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે। આ હુમલો સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગે કરવામાં આવ્યો હતો। હુમલાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ હોવાની શક્યતા છે। જો કે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો। મહત્વનું છે કે મિસાઇલથી અટેક કરવામાં આવ્યો હતો। રશિયાએ હુમલા જે છે તે વધારી દીધા છે। રશિયાએ મિસાઇલ અટેક કર્યો અને આ મિસાઇલ અટેકના જે દ્રશ્યો છે તે ખૂબ જ ખૌફનાક જોવા મળી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા અને ચારે તરફ બસ તબાહી જ તબાહી છે। આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય કે અત્યારે કેવી હાલત છે। ખાર્કિવમાં આ સરકારી ઇમારત છે, જે સરકારી ઇમારત પર એકદમથી મિસાઇલ અટેક કરવામાં આવ્યો, જે બાદ તે નેસ્તો નાબૂદ થઈ ગઈ છે। આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે કે અત્યારે યુક્રેનની પરિસ્થિતિ કેટલી ભયાવહ છે। લોકો ભય હેઠળ જીવી રહ્યા છે અને આ ખૌફનાક મંજર બાદ સવાલ એ થઈ રહ્યા છે કે ક્યારે આ યુદ્ધનો અંત આવશે। યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ બગડતી જઈ રહી છે અને આની વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોએ કડક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને આજે કીવ છોડી દેવાની સૂચના આપવામાં આવી। કીવ છોડવા માટે જે સાધન મળે તેમાં તુરંત બેસીને ત્યાંથી નીકળી જાય। યુક્રેનમાં હાજર ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટના સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય। રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે। યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવા માટે રશિયા તરફથી ખૂબ જ મોટી મિલિટરીનો કાફલો મોકલવામાં આવ્યો। રશિયાને 40 મીલ લાંબો કાફલો કીવ તરફ આગળ વધી રહ્યો છે। રશિયા હુમલા બાદથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટરી ફોર્સ છે। આ પહેલા સુધી જે કાફલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી। ઓપરેશન ગંગામાં જોડાશે વાયુસેના। યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા વિશેષ ફ્લાઇટ ઉડાન ભરશે। પ્રધાનમંત્રી મોદીએ આપ્યા છે આદેશ। ભારતમાંથી મોકલવામાં આવી રહેલી સામગ્રી ઝડપથી પહોંચશે। વાયુસેનાના C-17 વિમાન ઓપરેશન ગંગા હેઠળ ઉડાન ભરી શકે છે। તો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને વધુ એક ફ્લાઇટ દિલ્હી પહોંચી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નાગરિકો સાથે મુલાકાત લીધી। પરત ફરી રહેલા વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે માત્ર ભારત દેશ જ આ મુશ્કેલીના સમયમાં તેના નાગરિકો માટે સૌથી વધારે મદદ કરી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીએ મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત આવે તે માટે તમામ પ્રયાસ કર્યા। હજી પણ હજારો ભારતીય યુક્રેનમાં ફસાયેલા છે, જેમને વતન પરત લાવવાના પ્રયાસ ચાલુ છે।
लेकिन प्रधानमंत्री मोदी जी ने मिशन गंगा के नाम से यूक्रेन में रहे हमारे सभी विद्यार्थी भारत में सेफली पहुंचे, इसलिए हर संभव प्रयास किया है, सारी व्यवस्था की है। We are very thankful for the Indian government because in this crisis, just one government is working for us, and we are dependent on our government, and we are really blessed to be an Indian. Thank you so much for helping and reaching out for us. Thank you. It was very difficult time for us to stay there and come back home. We are feeling really grateful now. It was a very difficult and long journey for us. The border was very difficult for us to cross. The situation was very difficult there. Yeah, I just want to say after crossing lot of hurdles in our path, we finally reached our home. So I'm feeling very happy and thank you to Modi ji for. તો યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે હેલ્પલાઇન ચાલુ કરાઈ છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની મદદ માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેના નંબર આ પ્રમાણે છે 07923276944 9408216029। આ બંને નંબર ઉપર સંપર્ક કરવાથી તમામ મદદ મળી શકશે। વાલીઓ આ નંબર પર સંપર્ક કરી શકશે અને જરૂરી માહિતી મેળવી શકશે। યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન અનેક ભારતીયો ફસાયા છે, ત્યારે અટવાયેલા ભારતીયોની મદદ માટે અનેક ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે। ઇસ્કોન દ્વારા હંગેરી, રોમાનિયા સહિત મન દેશોમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે। પાછલા 3-4 દિવસમાં 1200 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી। હજુ પણ રોજ 500 થી 600 લોકો ઇસ્કોનના મંદિરોમાં આવી રહ્યા છે। તો હંગેરી, પોલેન્ડ, રોમાનિયા દરેક જગ્યાએ ઇસ્કોનના મંદિર છે અને દરેક જગ્યાએ ઇસ્કોન મંદિર જે છે એ ભારતીયો જે બોર્ડર છોડીને આવી રહ્યા છે તેમને દરેક પ્રકારની જે મદદ જોઈતી હોય તે કરી રહ્યા છે। આશરે શનિ રવિની અંદર આશરે 1200 જેટલી પ્લેટોનું પ્રસાદનું વિતરણ કર્યું અને અત્યારે વીકડેઝની અંદર બી રોજે 600થી વધારે પ્રસાદની પ્લેટોનું તે લોકો વિતરણ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે જોવા જઈએ તો કરીબન વીકેન્ડ્સની અંદર 1200 જેટલા લોકોને આપણે મદદ કરી હતી, રાઈટ। અને વીકડેઝની અંદર આજે મંગળવાર થયો, રાઈટ, તો સોમવારે, મંગળવારે એવી રીતના આશરે એવરેજલી 600થી 700 લોકોને વીકડેઝની અંદર અને વીકેન્ડ્સની અંદર 1200થી 1500 જેટલા લોકોને આપણે મદદ કરી રહ્યા છે। ભારત સરકારના પ્રયાસોને કારણે અનેક ભારતીયો પરત આવી રહ્યા છે। સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત જ યુક્રેનથી વાપીની એક વિદ્યાર્થીની પણ ઘરે પરત ફરી છે। સંગીતા ઘરે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે। પોતાની પુત્રી હેમખેમ પરત ફરતા સંગીતા અને તેના પરિવારજનોએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો। સાથે જ તિરંગાની કેટલીક તાકાત અને ઇજ્જત છે તે પણ તેમને વિદેશની ધરતી પર પહેલી વખત અહેસાસ થયો। પોતાના સંતાનો હેમખેમ ઘરે પરત ફર્યા છે, આથી પરિવારમાં ખુશી છે। हमारी गवर्नमेंट के वजह से उन्होंने, हमारी इंडियन एम्बेसी ने हमें बोला कि आप अगर यहाँ से अपने सिटी से दूसरे बॉर्डर तक जाते हो तो वहाँ तक जाने में अगर आप अपने बस के आगे या पीछे फ्लैग्स लगा लो इंडिया के, तो आपको कोई भी रशियन आर्मी या कोई भी हो, कोई प्रॉब्लम नहीं आने देगी। और उसके वजह से हम बॉर्डर तक सेफली पहुँच पाए। मुझे पहले बेटी वहाँ थी तो मुझे बहुत चिंता थी कि मेरी बच्ची कैसे आएगी, क्या करेंगे, मतलब कैसे लाया जाएगा। पर अभी मुझे बहुत अच्छा लग रहा है कि गवर्नमेंट ने बहुत मदद की और बेटी को सेफली घर तक पहुंचा दिया और बहुत अच्छा लग रहा है। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની માઠી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। મોરબીના સ્લેબ ટાઇલ્સ પ્રોડક્શનમાં યુક્રેન ક્લે તરીકે ઓળખાતા મટીરિયલની મોટી માંગ રહે છે, જેની ઇમ્પોર્ટ યુક્રેનથી થાય છે। પરંતુ હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ માર્ગને અસર પડી હોવાથી યુક્રેન ક્લેની અછત વર્તાઈ રહી છે। હાલ પૂરતો આ મટીરિયલનો જથ્થો છે, પરંતુ યુદ્ધનો અંત નહીં આવે તો સ્ટોક પૂરું થઈ જશે
અને ઇમ્પોર્ટ સ્થગિત થશે, જે ત્યાં મટીરિયલ ઉપર આધારિત અનેક એકમોને તાળા મારવાની નોબત આવશે. યુક્રેનથી અત્યારે યુક્રેન ક્લે કરીને એક મટીરિયલ જે ઇમ્પોર્ટ થાય છે, જે સ્પેશિયલી સ્લેબ ટાઇલ્સમાં પ્રોડક્શનમાં યુઝ થાય છે. સ્લેબ ટાઇલ્સનું આપણે કહીએ તો એની બોડીનું હાર્ટ છે યુક્રેન ક્લે. એ અત્યારે હાલ પૂરતો તો બધા જ યુનિટો પાસે સ્ટોક હશે, પણ જો આ યુદ્ધની બેકાબૂ રહેશે, યુદ્ધ જો કાબૂમાં નહીં આવે ટૂંક સમયમાં, અને જો આ ક્લેની શોર્ટ સપ્લાય થશે, તો કદાચ એવા પણ સંજોગ આવી શકે કે જે આ સ્લેબ બનાવતા યુનિટોને કાં તો શટડાઉન લેવો પડે, કાં તો પછી એ ક્લેના અગેન્સ્ટમાં બીજી કોઈ ક્લેનો ઉપયોગ કરીને એને પ્રોડક્શન ચાલુ રાખવું પડે. આ યુદ્ધના કારણે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર જે અસરો થવાની છે એમાંની એક યુક્રેનથી જે યુક્રેન ક્લે ઇમ્પોર્ટ થતી, એ ખાસ કરીને સ્લેબના યુનિટ જે હતા, જે મોટી સાઇઝ 1200, 1800, 1200, 2400 એ બધી સાઇઝના જે યુનિટ છે એ લોકોને વપરાતી. હવે એ લોકો પાસે જે સ્ટોક છે, સ્ટોક પૂરો થયા પછી જો યુદ્ધ પણ વધુ લંબાણું તો યુક્રેનથી આ ઇમ્પોર્ટ થતી સ્થગિત થશે, અને એ હિસાબથી એ લોકોને પ્રોડક્શનમાં ચોક્કસ તકલીફ પડશે. અને આ એક ગંભીર અસર યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે જોવા મળી રહી છે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે. ગુજરાત કોંગ્રેસે આંદોલનની રણનીતિ નક્કી કરી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સમક્ષ આંદોલનાત્મક કાર્યક્રમનું પ્રેઝન્ટેશન રજૂ. વિધાનસભામાં સરકારના ઘેરાવમાં કોંગ્રેસ કરશે. રાજ્યવ્યાપી દેખાવો. બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે તો યુથ કોંગ્રેસ પણ દેખાવો કરશે. ગુજરાત કોંગ્રેસે આંદોલનની રણનીતિ નક્કી કરી છે, જેના માટે રઘુ શર્મા સમક્ષ ખાસ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું. કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો કરવા જઈ રહી છે, તેને લઈને પણ આ પ્રેઝન્ટેશનમાં માહિતી આપવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 4 કોલેજને બ્લેકલિસ્ટ કરવામાં આવી. બ્લેકલિસ્ટ કરવામાં આવેલી તમામ કોલેજ રાજસ્થાન અને પંજાબની છે. બ્લેકલિસ્ટ કરેલી 4 કોલેજની ડિગ્રી હશે તો હવે ફાર્મસીનું લાયસન્સ નહીં મળે. પૈસા લઈને ડિગ્રી આપતી 4 કોલેજ સામે CID ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. હમણાં ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયામાં જે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા 2018માં જે 4 કોલેજમાંથી ઘરે બેઠીને, એટલે ઘરે બેઠા બેઠા ડિગ્રી લઈને આવેલા લોકો હતા, મોટી ઉંમરના લોકો હતા, એમાં અમને શંકા જણાતા અમે એની તપાસ CIDમાં આપેલી અને ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયામાં આપેલી. ત્યારબાદ ઘણા ઇન્સ્પેક્શનો થયા અને CIDની તપાસ પણ થઈ, અને એ લોકોની જે ડિગ્રી જે છે એ ઘરે બેઠા આપતા હોવાનું સાબિત પણ થયું. એટલે ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા પેસિફિક કોલેજ ઓફ ફાર્મસી, પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી અને માલવા કોલેજ ઓફ ફાર્મસી પંજાબ અને સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી અલવર જયપુર, આ 4 કોલેજોને બ્લેકલિસ્ટેડ કરી છે. વધતી ટેકનોલોજી વચ્ચે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે, ત્યારે નવી મોડસ ઓપરેન્ડી અને પડકારોનો સામનો કરવા યુવાન એક્સપર્ટ સાયબર ક્રાઇમની શાન બની રહ્યા છે. અમદાવાદ સાયબર સેલમાં ઇન્ટર્નશીપ કરતા નિસર્ગ શાહ સાયબર સેલની શાન બન્યો છે. વિવિધ મોડસ ઓપરેન્ડીથી થતા ગુનાઓ ઉકેલવામાં આ ઇન્ટર્ન ખૂબ મહત્વપૂર્ણ થઈ રહ્યો છે. સિમ સ્વાઇપ કરીને છેતરપિંડી અને ATM હેક કરીને પૈસાની ઉઠાંતરી હોય કે માલવેરનો ઉપયોગ કરીને થતા સાયબર ક્રાઇમ હોય, જે પોલીસ અધિકારીઓ માટે ક્યારેક પડકારો બની જાય છે, તેને નિસર્ગ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી પોલીસને મદદરૂપ થાય છે. તે હરિયાણા, કેરલા, આસામ, મહારાષ્ટ્ર અને CPR પૂનાની સાયબર સેલમાં ઇન્ટર્નશીપ કરી ચૂક્યો છે. આ ઉપરાંત નિસર્ગે સાયબર ક્રાઇમને લગતા વિષય પર પુસ્તક પણ લખ્યું છે. સાયબર સેલમાં ચાલતા ઇન્ટર્નશીપ પ્રોગ્રામને લઈને વિદ્યાર્થીઓને તો મોટો ફાયદો થઈ રહ્યો છે, સાથે સાથે પોલીસને પણ ગુના ઉકેલવામાં મોટો ફાયદો થઈ રહ્યો છે. મેં સૌથી પહેલાં હરિયાણા પોલીસમાં ઇન્ટર્નશીપ કરી હતી, ત્યાંથી પછી હું કેરલા પોલીસમાં ઇન્ટર્નશીપ કરવા આવ્યો, ત્યાંથી આસામ પોલીસ જોડે મેં કરી, પછી હું મહારાષ્ટ્ર સાયબરમાં ગયો, પછી CPR પુણે અને પછી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેલ્લા 1 વર્ષથી ઇન્ટર્ન છું. મને આ ઇન્ટર્નશીપ દરમિયાન મને ઘણી પ્રાઇવેટ કંપનીઓમાં પણ ઇન્ટર્નશીપ કે જોબ માટેની ઓફર મળી હતી. મલ્ટીનેશનલ કંપનીઝમાંથી પણ ઓફર આવી હતી, પણ મેં ગવર્મેન્ટ જોડે કામ કરવાનું વધારે પસંદ કર્યું. સાયબર સિક્યોરિટી એક એવો વિષય છે જે બહુ ફાસ્ટ ચેન્જિંગ છે, ખૂબ જ જલ્દી બદલાઈ રહ્યો છે. એટલા માટે આપણા ઇન્ટર્ન્સ જે છે એમના મદદથી પણ આપણે આ ફિલ્ડમાં અપડેટ રહી શકીએ, નવી આવતી બાબતો આપણે સમજી શકીએ, નવા ચેલેન્જીસ સમજી શકીએ,
નવી ટેકનોલોજી આપણે વસાવી હોય તો એ બાબતે પણ આપણાને ખૂબ મદદ આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનના ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું. ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીઓએ ગુમાવ્યો જીવ. વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનના ખાર્કિવની આ ઘટના છે કે જ્યાં ગોળીબાર થઈ રહ્યો હતો અને આ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું. વિદેશ મંત્રાલયે આના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો જેવી રીતે આ યુદ્ધ છે અને અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, ત્યારે આ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ખૂબ જ કહી શકાય કે આ ગંભીર વાત છે. અનેક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને યુદ્ધ છે તે પણ હજુ સુધી યથાવત છે. ગોળીબાર થઈ રહી છે અનેક વિસ્તારોમાં અને ખાર્કિવ વિસ્તારમાં આ ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જે અંગેની સત્તાવાર જાણકારી પણ આપવામાં આવી. જો કે આ જાણકારી બાદ વિદેશ મંત્રાલયે તેના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યું છે અને હવે જે સમાચાર સામે આવ્યા છે તે બાદ જે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ છે તેઓમાં પણ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે ચિંતા પણ છે. અનેક ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને આ તમામની વચ્ચે ખૂબ જ દુઃખદ સમાચાર કે એક ભારતીય વિદ્યાર્થી કે જે યુક્રેનના ખાર્કિવમાં હતો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અહીં સતત ગોળીબાર થઈ રહ્યું હતું અને આ ગોળીબારમાં તેમને પોતાનું જીવ ગુમાવવું પડ્યું. संवाददाता शैलेंद्र जोड़ाया है, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. शैलेंद्र, बहुत ही दुख के समाचार जो सामने आ रहे हैं कि एक इंडियन सिटीजन, एक विद्यार्थी को गोली लग गई और उनका मृत्यु हुआ. क्या ज्यादा जानकारी है, कहाँ के थे वो विद्यार्थी? देखिए, जो जानकारी शुरुआती मिल रही है और कंफर्म इसको विदेश मंत्रालय ने भी किया है कि एक भारतीय छात्र की मौत खार्किव, जो ऐसा शहर है जहां पर लगातार कुछ दिनों से शेलिंग बॉम्बिंग चल रही थी, आज सुबह के एक अटैक में उनकी मौत हो गई है. इस बात को कंफर्म विदेश मंत्रालय ने आपसे कुछ देर पहले किया है. शेलिंग के दौरान खार्किव में उनकी मौत हुई है और विदेश मंत्रालय इस वक्त फिलहाल परिवार के संपर्क में बना हुआ है और उन्होंने विदेश मंत्रालय की तरफ से संवेदना व्यक्त की गई है, दुख जताया है परिवार के साथ. आपको बता दें कि अभी डिटेल्स इस बारे में ऑफिशियली शेयर नहीं की गई हैं, नाम भी अब तक शेयर नहीं किया गया ऑफिशियली, लेकिन ये बताया जा रहा है कि ये छात्र जो है वो कर्नाटक का रहने वाला है, जिनकी मौत इस दुखद घटना में हुई है. वहीं इसी बीच आपको बता दें कि विदेश सचिव की तरफ से रूस और यूक्रेन के राजदूतों को फिर से एक बार कहा गया है कि वो भारतीय छात्रों का जो सेफ पैसेज है, यानी सुरक्षित रास्ता निकलने का, उस पर वो सुनिश्चित करें इसको, ताकि भारतीय छात्र खार्किव से निकल पाए और उन तमाम शहरों से बाहर निकल पाए जहां पर इस वक्त हालात खराब बने हुए हैं. और ऐसे ही कुछ कार्रवाई जो हमारे राजदूत रशिया में हैं और यूक्रेन में हैं, वो भी अपने अपने कैपिटल सिटीज में ये कन्वे किया जाएगा इन दोनों गवर्नमेंट्स के साथ में कि भारतीय छात्रों को एक सेफ पैसेज मिलना चाहिए ताकि वो सुरक्षित अपने घर लौट सके. शैलेंद्र, आज कीव छोड़ने की भी एडवाइजरी की गई है, जाहिर की गई है, उसको लेके क्या ज्यादा जानकारी है? और ये पहली घटना है कि भारतीय स्टूडेंट का इस तरीके से हमले में मृत्यु की बात सामने आई हो. बिल्कुल बिल्कुल. आज सुबह जो एडवाइजरी यूक्रेन दूतावास की तरफ से, यूक्रेन में जो भारतीय दूतावास है उसकी तरफ से जो एडवाइजरी जारी की गई है, उसमें कहा गया है कि जो कीव है वहां से सभी छात्रों को, सभी स्टूडेंट्स और इंडियन नेशनल्स को तुरंत कीव छोड़ देना चाहिए और ये तुरंत होना चाहिए और आज ही उनको छोड़ देना चाहिए. और इसमें यह भी कहा गया है कि अवेलेबल मीन्स या चाहे तो ट्रेन से आप वेस्टर्न पार्ट की तरफ निकलिए या फिर अगर आप सड़क के मार्ग से निकल सकते हैं तो निकलिए. और हमारे सूत्र जो दूतावास में है यूक्रेन में, उन्होंने हमको बताया है, भारतीय दूतावास के सूत्रों ने, कि क्योंकि अभी फिलहाल कीव में हालात थोड़े बेहतर है, कर्फ्यू हटा लिया गया है, तो ऐसे में यही मौका है कि उनको वहां से तुरंत निकलना चाहिए, क्योंकि बाद में अगर दोबारा ऐसे हालात खराब हो तो वहां से निकलना फिर मुश्किल हो जाएगा. लेकिन इसी बीच जो खार्किव की जो खबर है वो अपने आप में एक शॉकिंग है और हमें पास जो इनपुट्स मिल रहे हैं उसके मुताबिक अब भारत की तरफ से रूस के खिलाफ या यूं कहे कि रूस को लेकर पॉलिटिकल और डिप्लोमेटिक कदम भी उठाए जाएंगे. बिल्कुल शैलेंद्र, धन्यवाद इस तमाम जानकारी के लिए.
તો વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું છે અને જે સમાચાર સામે આવ્યા છે કે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, ગોળીબાર થઈ રહ્યો હતો અને તે સમયે ખાર્કિવમાં આ વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેની જાણકારી સત્તાવાર રીતે વિદેશ મંત્રાલય દ્વારા પણ આપવામાં આવી છે. દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે અને તમામની વચ્ચે નવી એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે કીવ છે જલ્દીથી જલ્દી તમામ ભારતીય વિદ્યાર્થીઓ કીવને છોડે, જે પણ ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું હોય તેના દ્વારા કીવ છોડવામાં આવે તેવી પણ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હવે સમય છે ક્રિપ્ટોને સમજવાનો. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો की समझ. નમસ્કાર, હું છું માનસી સોની. ક્રિપ્ટો કી સમજના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારું પ્રથમ પગલું DYOR હોવું જોઈએ, એટલે કે ડુ યોર ઓન રિસર્ચ. કોઈ પણ રોકાણકાર માટે રોકાણના નાણાકીય જોખમને સમજવું, તે પ્લેટફોર્મ વિશે જાણવું અને પછી સમજદારીપૂર્વક રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. અગર તમે પણ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તે પહેલાં તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછો: ક્રિપ્ટોકરન્સી કેવી રીતે વિકસિત થઈ અને ભવિષ્યમાં તેના વિકાસ માટે કેવી યોજનાઓ છે? શું આ ક્રિપ્ટોકરન્સી ખરેખરમાં ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રિત છે? કયા એક્સચેન્જો તમારી ચોઇસની ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે? શું આ કોઈ સમસ્યાનું સમાધાન લાવી શકે છે? આનું ટાર્ગેટ માર્કેટ કેટલું મોટું છે અને શું આમાં પ્રવેશ કરવા માટે કોઈ કાનૂની અવરોધો છે કે કેમ? ક્રિપ્ટોકરન્સીના બ્લોકચેનની વિશેષતાઓ શું છે? અને છેલ્લી વાત, ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરતા પહેલા તેના સંભવિત જોખમને પણ ઓળખો. હવે હું આપને જણાવું કે પોટેન્શિયલ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરતા પહેલા કયા કયા કી એલિમેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે સમજવા જરૂરી છે. તો પહેલું છે યુટિલિટી અને યુઝ કેશ. બીજું છે કોમ્યુનિટી, પાર્ટનર્સ, ડેવલપર્સ અને એડવાઇઝર્સ જેવી ટીમો જરૂરી છે. માર્કેટ કેપિટલ, વેબસાઇટ અને વ્હાઇટ પેપર સાથે જ કોમ્પિટિશન, રોડમેપ અને વિઝન ખૂબ જરૂરી છે. તેમજ ટ્રેડિંગ વોલ્યુમ અને લિક્વિડિટી સાથે જ સર્ક્યુલેટિંગ સપ્લાય વર્સસ ટોટલ સપ્લાય જાણવું જરૂરી છે. આ તમામ તત્વોને સમજવા ખૂબ જ જરૂરી બની જાય છે જ્યારે તમે ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું વિચારતા હોવ. જો આ જ રીતે તમે તમારું રિસર્ચ કરીને આ ક્ષેત્રમાં પ્રવેશ કરો તો તમે ક્રિપ્ટોમાં વધુ સારી રીતે રોકાણ કરી શકશો. તો ક્રિપ્ટો કી સમજમાં આજે બસ આટલું જ. ગુડ બાય. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો की समझ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.